वचन मधुरे वाणी मुनाया पाऊ बोयू रोज दी बोला वचन मधुरे वाणी मुनाया पाऊ बोयू रोज दी जीवना खजानो बाइबल मुनाया पाऊ बोयू रोज दी जीवन में शांति बीरा मुनाया पाऊ बोयू रोज दी बाइबल वचन मधुरे वाणी मुनाया पाऊ बोयू रोज दी जीवन में आनंद शांति मिले जीवन में खूब खुशी रोज मिले। આજરો જીવના ખજાના કાર્યક્રમી તુમામાં આવકાર કહો ને પવિત્ર દેવ પ્રભુ ઈસુ ખ્રિસ્તા નામની સલામ પાઠવો। માં વાલા દાદાને માં બાઈ હો તુમામાં ભારી આભાર માનો કે તુમી કાર્યક્રમ ઉનાતે આજો પણ તુમી પાલી રહીએ વેઈ કે દેવા આશીર્વાદ काय हाय આજરો વચનમાન काय જાણવી રહ્યો તુમી બીજાન પણ આ કાર્યક્રમ વિશે જાણ કહો। આજરો કાર્યક્રમ રજૂ કરતા પહેલા આપું પ્રભુવાન પ્રાર્થના કહું। ઓ માં પ્રભુ તમે આભાર માનો કેવ કે આજો આમાન આખું દિહા કામકાજમી ભારી સહાય કહી ને त सहारो रेखे आम्ही भरपूर कामी आशीर्वाद पामीए। आ जगत मी प्रभु दरेक बाबत मी तू आमान सहाय कहो माटो ओ प्रभु तो आभार मानते जगत मी ज्या ज्या आम्ही चानी रहिए ज्या ज्या आम्ही प्रभु फिरते ता प्रभु त प्रेम ने दया आमा आरी रहे माटो ओ प्रभु तू आजरो वचन आमान हमजूना बुद्धि ने प्रेरणा आप इंडिया मा प्रार्थना है प्रभु यीशुआ नाम मी आमीन। माँ दादा ने माँ बाई हो आजरो कार्यक्रम विषय है पाप्य हाँ काम काय। આજરો કાર્યક્રમ વિષય ઉનાઈને તુમી વિચારમી પડી ગઈ વે કેવ કે આજરો શુભ સંદેશા મુખ્ય વચન હાય પાપી શબ્દ આવે તા હા પાપી કળ હાય તુમી એ ગોટ પો મૂંઝવાતે નખ કેવ કે બાઇબલ એવું કહે કે માં હું પાપમી જન્મ્યો અને દેવા મહિમા વિસો અધૂરો હાય ઈ તો પાપી તે આપું બધે જ હાય ઈ તો ઈમે એકબીજા પો શક કના का दोष कारणा कोई जरूर ना आमी हारे हाय ती पापी हाय आंडो एकबीजान दोषी ठरावना काम आपो ना। આજરો વચન માટો બાઇબલ એવું કહે કે પાપીમાં હા દેવા પો માગના જોજવે અને માગના જરૂર હાય કાંઈ માગના તે વિશે આપું બાઇબલ મી પાલજી। માથિયા લેખની સુવાર્તામ 7મા અધ્યાય 7 ને 8 વચન મી એ બાબત વિશે લેખનામ આલો તા વચન મી એવ લેખ્યો કે માગા તે તુમાન આપનામ આવી હોદા તે તુમાન જડી ને ઠોખા તે તુમા માટો ઉગાડનામ આવી વચન મી કાંઈ જાણનામ આલો તુમી સમજે કા આય પાપીમાં હા ઈ તો આપો બધા કામ આહાય આપો જે કાંઈ બાબત માટો આપો માંગણી કરવાના હાય તે વિશે આપો પ્રાર્થના મારફતો દેવ આપો માંગણી કરવાના જરૂર હાય। माँ दादा ने माँ बाई हो कोई पण माँ आपो आपो उसना पैसा मागते का दुकानाम उधार मागते ताहा आपो काय कहनू पुढे तुमान खियाल हाय का काय तुम्ही जाते वे तर तुम्ही मनमी विचार का काय कहनू पुढे जहाँ आपो उसना पैसा मागते ताहा कालावाला विनंती कहना पुढे तुमान खबर हाय की नहीं बाय दादा कहया वगर कोई पण जागो उधार का उसीनो ना मिलतो ए ज रीतो आय बाबत हाय मागहूं ते मिली कोई पण वस्तुआ मागना रीत हाय ने ते रीत हाय प्रार्थना હવે પવિત્ર અને જીવતા દેવા પો માગના ઈ તો ચોખ્ખી રીતો માગનું પડે। આયો દુનિયામાં આપું મહા જાતિન ઠકતે માગનો ભૂલી જાતે ગણે હિંડે હાય કા માગનો વસ્તુ ફાચો આપના આનાકાની કહતે અહીંયા હિંડો ના દેવ આપના તૈયાર હાય પણ માગના તૈયારી કરવાના આપો જરૂર હાય માટો આપો હૃદય પેલા તૈયાર કરજી। મા દાદા ને બાઈ હો માગું તે આપોન આપણા તો ચોક્કસ હાય પણ પેલી ગોઠ હાય કા આપો તિયાન હોદનું પોડી ताहा आपो मागणी परमाणु मिली वचन में एवं लिख्यो का जी कोई मागे तियान ते परमाणु मिली ने होदे तियान जड़ी ने ठोके तिया माटो उगाड़नाम आवी। माँ दादा ने बाई हो पेली गोट ते आपू तियान होदजी ने आपो जी काई मागना हाय तीही मागणी कजी आपो प्रभु कहता दयाळु हाय ते गोठ हाजो आपोन वचन मार्फतो जाना मिले। प्रभु यीशु ख्रिस्त आय जगता पापी लोखा पापा माटो बलिदान बन्या ई तो आपू बदे तीहमे आवी गये इयाम कोई बाकी ना घणो बधान एव खबर वे का प्रभु यीशु ख्रिस्त ख्रिस्ती माहा माटो क्रूसो चढ़ीन मोई गया पण एव ना प्रभु यीशु ख्रिस्त आय जगता लोखा पापा माटो पोता जीव आप्या। तुमी विचार करा आपो पापा लीधो तिया जीव अपना काय जरूर हती केव जरूर हती ए विषे तुमी काय जाते तुमी काय विचारते बाइबल एव कहे का आय जगता लोखा प्रभु यीशु ख्रिस्ता जरूर हती ई तो बाइबल कहे का देवो जगत पो ईती बदी दया कही का तीयो पोता एक ना एक पोयर आपी देदा
ઈતા માટો કા જી કોઈ તિયાપો વિશ્વાસ કહે તિયા નાશની વે પણ અનંત જીવન પામે ઈતો કા તી તારણ પામે. મા વાલા દાદા અને ભાઈઓ કતી જોરદાર ગોઠાય. જી કોઈ તિયા નામપો વિશ્વાસ કહે તિયા નાશની વે તુમાન સમજ પડી કા તિયા વચન પરમાણુ આપો માગના કોઈ વાંધા ના. પણ વચન એવું કહે કા માગતા પહેલા વિશ્વાસ ક ના પડે. જે માહાપો આપો માગના આહાય તિયાપો આપો વિશ્વાસ કહંડા આહાય. ત્યાં આપણ ઓખે કના તિયા વ્યવહાર કહંડા આહાય ને એ જ રીતો ત્યાં આપણ વર્તન વિશો પણ પાલે. તી માહું બીજા મારફતો ફૂચીન કા ફલાણા કહંડા આહાય કાહે તી ફલાણી કહંડી આહાય ઈ તો પૂરેપૂરો જાયા વગર આપણ કોઈ માગની વસ્તુ મિલતી ના. એ જ રીતો વચન આપણ જ્યાં આવે આપું દેવાપો માગું તે મિલી પણ પેલી આપું તિયાન હોતજી તો આપણ મિલી આપો કોઈ જાગો જાના જરૂર ના. તો આજો પણ આપણ આ જગામાં પણ મિલે. આજો આપો આરી વચન મારફતો તો ગોઠ કહી રહ્યા ત્યાં પવિત્ર આત્મા આ સમયે તુમાન માન ધોરવણી આપી રહ્યા. મા દાદાને મા બાઈઓ જી કાંઈ માગના આહાય તે માટો આપો તી આપો વિશ્વાસ કહનું પડી. બાઇબલ એવું કહે કા માગના કહો તા મોટા વિશ્વાસ આહાય. પવિત્ર શાસ્ત્ર બાઇબલ મી એક મૂંગા આત્મા વીગુનો મહા ગોઠાય. એ મૂંગા આત્મા વાલો મહાન પ્રભુ ઈસુ ખ્રિસ્તા પાહો લાવનામાં આવે ને તે સમયમી પણ મૂંગો મહાપો મૂંગો આત્મા કબજા જમાવની હતી. ઈ તો મૂંગો આત્મા વાલો મહાન બાઈસાન પૂછ્યો કા તું કઈ હકો કા વિશ્વાસ તું કહો કા તો બાઈસો કહ્યો કા માય વિશ્વાસ કઈ હકો ને એ વિષો બાઇબલ આપોન કાંઈ જ્યાં આવે તે વિષો નવા કરારમી માર્કા લેખની સુવાર્તામ 9 અધ્યાય 23 વચનમી એ વિષો જાણના માલો. તા એવ લેખ્યો કા પણ ઈસુઓ તિયાન કહ્યો કા જો તું કઈ હકતાવે તે વિશ્વાસ ક વિશ્વાસ રાખનારે કા તે બધા જ શક્ય હાય. મા દાદા અને બાઈઓ વિશ્વાસ કાય હાય ખબર પડી કા પહેલી બાબત આહાય કા આપો તિયાપો વિશ્વાસ ક ના હાય. મૂંગા આત્માવાલા બાઈસો વિશ્વાસ કયા ને તિયા પોયરા હિમુરા મૂંગા આત્મા નીખી ગયા. ઈ તો જે વિશ્વાસો માગ્યો તે વિશ્વાસો મિલ્યો. આજો તુમી મનમી વિચારતે વે કા માં કાંઈ માગના જરૂર હાય મન મિલી કા નહીં મિલે કદાચ ની પણ મિલે આંડો ઘણે બધે વિચારતે વે પણ મનમી કોઈ શંકા કયા વગર તુમી દેવાપો માગા તો તુમાન આપના તૈયાર હાય. પણ વચન આપણ એવ જ્યાં આવે કા માગનારે કા વિશ્વાસ મોટા હાય. જો આપું કાયમ વિશ્વાસ મી રહેવું તે આપણ કાયમ જી માગું તી મિલી. ઈ તો દેવા મહાન તિયા બધા જ આશીર્વાદ મિલી ને દેવ તિયાપો વિશ્વાસ કહો તો મહાન બધો જ પૂરો પાડી. તાં જ વચન મી લખ્યો કા માગા તે તુમાન મિલી હોદા તો જડીને ઠોખા થા ઉઘાણામાં આવી. મા દાદા ને બાઈઓ તિયા નામ પો વિશ્વાસ કરનારે દરેક વિશ્વાસી પોયરા માટો તિયા ફક્ત કોઠાર ગોડાઉન ઉગાણા જાય ફક્ત ઠોકનાઓ જ જરૂર હાય. જી ઠોકતે તિયાન તી મિલી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત યોહાના લેખની સુવાર્તામ 16 અધ્યાય 24 વચન મારફતો એ કહે કા ઈજુ લગ તુમ્હો કાંઈ માગ્યો ના તુમા આનંદ પૂરા વેઈ માટો માગા ને તુમાન મિલી. મા વાલા દાદા અને બાઈઓ આજો તુમી 3 બાબત વિષય કાર્યક્રમ મારફતે ઉનાઈ એ 3 બાબત આજો તુમી તુમા જીવન મી રાખા ને બાઇબલ આ વચન પરમાણો તિયાન હોદા ને તિયા નામપો તુમી વિશ્વાસ કા જી કોઈ વિશ્વાસ રેખે માગી તિયાન તી આપનામાં આવી. ઈ તો કા તુમા આનંદ પૂરા વેઈ માટો માગા તી તુમાન મિલી. એવું પ્રભુ આ વચન પ્રમાણો તુમી આજો તિયાન તુમા જીવન હપા. એ આરી આજરો કાર્યક્રમ વચન અહીંયા પૂરો વહે. આપું આજરો કાર્યક્રમ વચન માટો પ્રાર્થના કરજી. ઓ આમાં પાલનહાર પ્રભુ તમય આભાર માનો તું પવિત્ર અને ગુપ્ત જાગામ રહેનારા ત નામાં જય જયકાર કહતે. ઓ પ્રભુ તું આજરો વચન મારફતો ઘણે બધે તરે કે સેટો હાય જીહો ત નામ ના જાણ્યો જીહાન ત નામ ના જડ્યો તિહાન પ્રભુ ત આથામ હપો તિહાન ત નામ ત મુક્તિ ત તારણ ત આનંદ મિલે. હિન્દીમાં આજરો વચન મારફતો પ્રાર્થના હાય પ્રભુ ઈસુ આ નામની આમીન. કાર્યક્રમ બાબતે વધુ માહિતી મેળવવા માટે આમાં સરનામો હાય જીવના ખજાના TWR ઇન્ડિયા પોસ્ટ બોક્સ નંબર 2036 ફતેહગંજ વડોદરા પિનકોડ નંબર 390002. ઈમેલ સરનામો નોંધીને જા jivan@twr.in. વેબસાઇટ હાય radio882.com. ફોન નંબર હાય 9429375628.
94 29 37 56 28. બાઇબલા વચન મધુરે વાણી મુનાયા પાવું ગોયું રોજે.